ગાંધીનગર સહિત ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। આ પરીક્ષાનું ગાંધીનગરમાં સરગાસરની રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે શિક્ષણ મંત્રી કુબેર રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર કે જેઓ પ્રફુલ્લ પાનસેરિયા, ધારાસભ્ય રીટાબેન પટેલ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે ધોરણ 10ના વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પરીક્ષા આપવા માટે શુભકામનાઓ પાઠવી। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવા અધિકારીઓની ટીમ તૈયાર કરાઈ છે। પરીક્ષાનું પરિણામ જે પરીક્ષા લેવાય છે પછી એના પછી એનું એસેસમેન્ટ ને બધું થતું હોય છે। ખાલી 4-5 દિવસ આપણે જે વહેલા લીધા છે એનો પણ આપણે જે પરીક્ષામાં સરળીકરણ કર્યું છે। આવનારા સમયમાં આપણે બેસ્ટ ઓફ 2 આપણે આપ્યું છે વિદ્યાર્થીઓને। ધોરણ 10 અને 12માં વિદ્યાર્થી પૂર્ણ પરીક્ષા આપી શકે એની વ્યવસ્થા પણ આપણે વ્યવસ્થિત કરી છે। એટલે એના માટે થોડી વ્યવસ્થાના ભાગરૂપે આપણે એક સપ્તાહ પરીક્ષા આગળ લઈએ છીએ અને આવનારા સમયમાં વહેલું પરિણામ આવે ને કોઈ વિદ્યાર્થી મિત્રોને પૂર્ણ પરીક્ષા આપી છે એને સંતોષ નથી આ પરિણામથી, તો એ બેસ્ટ ઓફ 2 આપણે 10 અને ધોરણ 12માં આપણે આપી રહ્યા છે। એ વિદ્યાર્થી એની પણ પરીક્ષાની તૈયારી કરે અને પરીક્ષા પુનઃ આપી શકે એના માટેની વ્યવસ્થા છે। એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ચિંતા કરવાની છે। આજે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગુજરાતમાં 10 અને 12ના 14 લાખ ઉપર વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે આજે ગાંધીનગર ખાતે આ કેન્દ્ર પર અમે આ સંદેશો આપવા માંગીએ છીએ કે પરીક્ષા એક ઉત્સવ છે। આપણા દીકરા દીકરીઓ જ્યારે પરીક્ષાઓ આપી રહ્યા હોય ત્યારે એમને ઉત્સાહપૂર્વકનું વાતાવરણ પૂરું પડે। અમે અને તમે યાની કે વાલી બધા જ એક સાથે મળી દીકરા દીકરીઓનું એક તણાવમુક્ત પરીક્ષા આપે એ હેતુ સરકારનો છે અને દરેક શાળાઓનો પણ છે। તો આજે જે વાતાવરણ બન્યું છે, આજે જે ઉત્સાહ છે, ઉમંગ છે એ શ્રેષ્ઠ છે અને મને ગમી રહ્યું છે કે દરેક બાળકના ફેસ પર સ્માઇલ છે, જે પોતાના મમ્મી પપ્પા ઈચ્છે છે મારું દીકરું હસતું ખેલતું કૂદતું અને સ્માઇલ આપતું રહે એ વાતાવરણ ઊભું કરી રહ્યું છે। મારું સેન્ટર અહીંયા આવે છે, મારા ભણવાની તૈયારી બહુ સારી છે અને બહુ સારી રીતે મેં ભણ્યું। મુનિયા ધ્રુવી ભરતભાઈ, હું સ્ટાન્ડર્ડ 10થમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું। આજે પેપર છે તો સારી તૈયારી કરીને આવી છું। આઈ હોપ આજે પેપર સારું જાય।